સો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આ વિડીયોમાં એક બહુ સરસ, એક બહુ સરળ હું તમને ઓપ્શન બાઇંગની સ્ટ્રેટેજી ડિસ્કસ કરવાનો છું. અને ખાસ આ જે લોકોની મૂડી એકદમ નાની છે, જે લોકોએ લોસ કર્યા છે અને થોડીક એ લોકોને હિંમતની જરૂર છે, તો એવા લોકો માટે આ ખાસ વિડીયો છે. એકદમ આ વિડીયોને ધીરજથી જોજો. હું જે શીખવાડવા માંગુ છું એ શાંતિથી શીખવાનો પ્રયાસ કરજો. બીજું, સેબીનું એક ડિસ્ક્લેમર હું દર વિડીયોમાં આપું છું કે મારા દરેક વિડીયોનો એમ છે એજ્યુકેશન. હું કોઈ દિવસ ટિપ્સ કે શોર્ટકટ આપતો નથી. મોટા ભાગે આપણે ઘણું બધું ચાર્ટ ઉપર ડિસ્કસ કરીએ છીએ. આ કોઈ બાય કે સેલ રેકમેન્ડેશન નથી. તમે તમારી કેપિટલ પ્રમાણે હું જે બધી વસ્તુ શીખવાડું છું એ બેક ટેસ્ટિંગ કરો, સમજો અને તમારા કેપેસિટી પ્રમાણે રિસ્ક મેનેજ કરીને તમારે આગળ વધવાનું હોય છે. બરોબર છે? ઓકે. હવે આ વિડીયો ચાલુ કરતા પહેલા એકાદ બે વાત કહી દઉં કે આ વિડીયો મેં અત્યારે શું કામ પોસ્ટ કર્યો. અત્યારે ઓલરેડી ડિસેમ્બર 2025 થી એન્ડ થાય છે. 2026 શરૂ થવાનું છે. હું ચાહું છું કે જેટલા પણ આપણા ગુજરાતીઓ ટ્રેડર માર્કેટમાં આવે છે એને એક સાચી દિશા મળે. એ લોકોની કેપિટલ વાઇપ આઉટ ન થાય અને સ્ટોક માર્કેટમાં એ લોકોને એક સાચો રસ્તો મળે. બરોબર છે? બીજી વસ્તુ, મારું એક ઓબ્ઝર્વેશન છે કે જે લોકો ઓપ્શન બાઇંગ કરતા હોય છે એ લોકો એટલું બધું ખોટી રીતે કરતા હોય છે કે એમાં જ મોટા લોસ થાય છે. પણ ઓપ્શન બાઇંગ છે ને, એ કરવાની એક રીત છે, કારણ કે આ એક હાઈ રિસ્ક એક્ટિવિટી છે. ઓપ્શન બાઇંગ સેફ નથી. એ તમને લાગે છે કે એ સેફ છે, પણ એ સેફ નથી. એટલે હું જે સમજાવું ને એમાં એકદમ ધ્યાન રાખવું કે એક સાચું ટ્રેડિંગ કેવું હોવું જોઈએ સૌથી પહેલા તો. બરોબર? હવે જો આપણે છે ને અહીંયા નિફ્ટીના એક 15 મિનિટના ચાર્ટમાં આવી ગયા છે. બાય ધ વે, આજે હું તમને જે સ્ટ્રેટેજી શીખવાડવાનો છું એ નાની મૂડી વાળા માટે બી છે. તમે એક્સપિરિયન્સ ટ્રેડર હોય તો બી યુઝ કરી શકો. તમારી કેપિટલ મોટી હોય તોય તમે યુઝ કરી શકો. પણ પ્રાઇમરીલી મેં ટાર્ગેટ કર્યું છે આ વિડીયોમાં કે જે લોકો સ્ટ્રગલ ફેસ કરે છે અને સ્મોલ કેપિટલ છે. બરોબર? હવે હું શું કરું છું, 2-3 મહિના પાછળ જતો રહું છું અને આપણે ઓગસ્ટ મહિનો આપણે જોઈએ છીએ. બરોબર? મારે તમને પહેલા હું એક આઈડિયલ સેટઅપ બતાવું, પછી અંદર ચેલેન્જીસ શું આવે છે, કઈ રીતે આપણે માર્કેટને જોવાનું છે, શીખવાનું છે. બરોબર? હવે આપણે આ સેટઅપમાં ઓપ્શન બાઇંગમાં હંમેશા ઉપરના ટ્રેડ જ લેશું. ઉપરના એટલે બુલિશ, અને બુલિશ એટલે આપણે કોલ બાય કરવાનું હોય છે. બરોબર? નીચેના ટ્રેડ આ સેટઅપમાં આવતા જ નથી. બરોબર? ઓકે. તો હવે ચાર્ટને જોવાનો છે કઈ રીતે આ વસ્તુમાં. જો આપણે છે ને જે દિવસે ટ્રેડ કરવો હોય ને, માની લો કે મારે આ દિવસે અહીંયા ટ્રેડ કરવો છે. બરોબર? તો ટ્રેડના પહેલો દિવસ મારે એક એવો દિવસ જોઈએ કે ત્યાં સેલર, માર્કેટ છે ને સેલર તરફ જઈ ચૂક્યું હોય. એટલે માર્કેટમાં વધારે ડોમિનેશન સેલરનું હોવું જોઈએ રાધર ધેન બાયર. એક નેગેટિવ દિવસ ગયો હોવો જોઈએ, પણ સારો એવો એગ્રેસિવ, થોડોક વધારે નેગેટિવ દિવસ. બરોબર? તો તમે જો આ દિવસે માર્કેટ સવારથી સાંજ રાત, બરોબર, 3:30 વાગ્યા સુધી પડ્યું જ છે. એટલે ટોટલ સેલર કંટ્રોલમાં હતા આ માર્કેટમાં. બરોબર? તો હું શું કરું, આ હું ધ્યાન રાખી લઉં અને હું બીજા દિવસ માટે રેડી થઈ જાઉં. મતલબ આ મારો પ્રીવિયસ દિવસ કે જે મેં ઓબ્ઝર્વ કર્યું રાતે, અને આ મારો ટ્રેડિંગ દિવસ. બરોબર? આટલું સમજાઈ ગયું? આમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ. ઘણી વખતે શું થાય ખબર છે કે તમે લોકો શું કરો કે હું બહુ સરસ સમજાવતો હોય ને તો તમે વિડીયો આખો જોવો જ નહીં, તમારામાં ધીરજ જ નથી. પછી તમે એટલા નાના નાના મને ક્વેશ્ચન પૂછો ને, મને એમ થાય કે જો આ માણસે વિડીયો જોવો હોય ને તો આટલું સિમ્પલ સમજવામાં કેમ આટલી વાર લાગે છે. બરોબર? એટલે સમજો આપણો એક હોમવર્ક વાળો દિવસ અને આપણો ટ્રેડિંગ દિવસ. હવે આ દિવસે આપણે ટ્રિગર જોઈએ છે. મતલબ આપણી પાસે એક સિગ્નલ હોવું જોઈએ કે આપણે ટ્રેડ લઈએ કે ટ્રેડ ના લઈએ. બરોબર? તો એનું સિગ્નલ શું છે કે 15 મિનિટની બે કેન્ડલ સુધી આપણે રાહ જોવાની છે. 15, કારણ કે 15 મિનિટનો ચાર્ટ છે અને 15 મિનિટની બે કેન્ડલ એટલે ટોટલ માર્કેટમાં 30 મિનિટ આપણે રાહ જોવી પડશે. 30 મિનિટ એટલે માર્કેટ સવારે 9:15, 9:16 ઓપન થાય અને 9:45 વાગી જાય ત્યાં સુધી આપણે કાંઈ નથી કરવાનું. આપણે ચા પીવાની છે આપણી લાઈફમાં. એન્જોય કરો. પછી આપણે શું જોવાનું છે કે આ જે બે 15 મિનિટનો કેન્ડલ છે એનો ઓવરઓલ હાઈ, આ થયો ને એનો ઓવરઓલ હાઈ, એ જ્યારે તૂટે અને એસ્પેશિયલી એ અપસાઇડ તૂટે ત્યારે આપણી એન્ટ્રી થવી જોઈએ ટ્રેડમાં કોલ સાઇડ. બરોબર? જો આ બધા ક્રિપ્ટોની એડ્સ આવે છે, પણ આ બધું વસ્તુ બહુ ખોટું છે. આમાં ક્યાંય ફસાતા નહીં તમે લોકો. બરોબર? અહીંયા. બરોબર?
એટલે અહીંયા આપણે એન્ટ્રી કરીએ અને પછી આ ટ્રેડ છે ને આપણે 2:30 વાગ્યા સુધી ચલાવવાનો. 2:30 વાગે જે હોય ને આપણા નસીબમાં 500 રૂપિયા હોય, આપણા નસીબમાં 1000 રૂપિયા હોય, આપણા નસીબમાં 2000 હોય, આપણા નસીબમાં 3000 હોય, જે હોય ને એ લઈને નીકળી જવાનું. વાત ખતમ. બસ આ છે, આ સિવાય બીજું કાંઈ નથી. હવે તમારા મગજમાં એવું થશે કે ઠીક છે, આ બધું તો બરોબર છે, પણ અહીંયા સ્ટોપ લોસ એ જ થયો ને કે જો માર્કેટ પાછું આવે અને આ ઓવરઓલ જે મોર્નિંગનો લો છે એ ક્રોસ કરે તો આપણે નીકળી જશું એ માર્કેટમાંથી. વાત ખતમ થઈ ગઈ. બરોબર છે? સમજાય છે? એટલે આમાં આપણે એવું કઈ નથી કે પ્રીમિયમ 100 રૂપિયાનું હતું અને આપણે 70 રૂપિયાનો સ્ટોપ લોસ રાખ્યો. એ રીતે આપણે વર્ક નથી કરતા. મારું ઓપ્શન બાઇંગ બહુ અલગ રીતે હોય છે. જે લોકો મને મળે છે, જે લોકો જાણે છે એને ખબર છે. કારણ કે થેટાડી કે ના બધાના લીધે આ બધા સ્ટોપ લોસ તમારા હિટ થશે. તમારી ટ્રેડમાં ઊભું રહેવાનું છે. એટલે સ્પોટમાં જ્યાં સુધી આ બધી વસ્તુ લોવર હિટ ન થાય ત્યાં સુધી ઉભા રહ્યો. અને તમને સ્ટોપ લોસ રાખ્યા વગર ડર લાગતો હોય ને તો 40-50 રૂપિયાનો સ્ટોપ લોસ સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન માટે રાખો. કારણ કે મને ખબર છે આવી બધી ક્વેરી આવવાની છે. લોકો શું પૂછે, ક્યાં સ્ટોપ લોસ રાખવું? સર 1:1, 1:2 આ તમે બધા કરો છો શું ખબર છે? તમે લોકો અનનેસેસરી યુટ્યુબ જોઈને એટલા બધા બ્રેઇન વોશ થઈ ગયા છો કે આ બધું છે ને એકેડેમિક જ્ઞાન કહેવાય, થિયોરિટિકલ બુકિસ જ્ઞાન. માર્કેટ એ રીતે ચાલતું નથી. માર્કેટ આખું અલગ રીતે ચાલે. ઓપ્શન બેંકમાં થેટા આપણો એનિમી હોય એટલે અહીંયા માર્કેટમાં ઉભું રહેવું પડે. એવું ના કરવાનું હોય કે 120 રૂપિયાના પ્રીમિયમ મૈયાનું 90 રૂપિયાનો સ્ટોપ લોસમાં બસ હું નીકળી જઈશ. એમ ના ચાલે. એ તો તમારો સ્ટોપ લોસ હિટ કરીને પાછું ઉપર માર્કેટ જશે. તમે વિચારો. બરોબર? હું કહું છું એ શાંતિથી એક વખત ની 2 વખત વિડીયો જોવો. હું તમને જે કહેવા માંગુ છું એ સમજવાની ટ્રાય કરો. બરોબર? હવે જો આ 11 ઓગસ્ટની તારીખ હતી ને, બરોબર? તો આપણે આ સિમ્યુલેટરમાં આવી ગયા. 11 ઓગસ્ટ કરી નાખ્યું. મને ઘણા બધા લોકો કહેતા હોય છે કે ઘણી વખત આ જે સ્ટોક મોક છે થોડું બ્લરી દેખાય છે. થોડુંક મોબાઈલ કે લેપટોપ ઝૂમ કરી લ્યો, વ્યવસ્થિત દેખાશે તમને. તો એ દિવસે તમે ચાર્ટ જોતા હોય અને આ કેન્ડલ બ્રેક કરી તો આપણે જોઈએ કે લગભગ એનું બ્રેક ક્યારે થયું હશે કે ભાઈ આ જે કેન્ડલ છે એ 10 એટલે 10-15 આ કેન્ડલ બાંધી હશે અને આ કેન્ડલે બ્રેક કર્યું. લગભગ 10-20 ની આસપાસ આપણે ટ્રેડ લીધો હોય કોઈ માણસે. એટલે 10-20 અહીંયા એન્ટર કરું છું. જ્યારે બ્રેકઆઉટ મળે ને તો તરત ટ્રેડ લેવાનો જેવા ક્વેશ્ચન નહીં પૂછવાના કે સર આખી કેન્ડલ બંધ થવા દઈએ તો તમે બધા સાચા ટ્રેડર નથી તમે. તમારું બેઝિક જ્ઞાન નથી તમે વ્યવસ્થિત કરેલું. આવા ક્વેશ્ચન પૂછવાના જ નહીં કે સર અહીંયા બ્રેકઆઉટ થાય તો આ કેન્ડલ વેઇટ કરીએ ન કરીએ. ભાઈ આ કેન્ડલ ઘણી વાર તો આવડી મોટી આવી જશે તો શું કરશો? ઇન્ટ્રાડે ની ગેમ રમો છો. ઇન્ટ્રાડે પહેલા તો બેઝિક શીખો. સૌથી પહેલા તો તરત એન્ટ્રી લઈ લેવાની આપણે. બરોબર? તો માની લ્યો કે એ દિવસે મારે બુલિશ જવું હોય અને હું એન્ટ્રી લઉં, હજી એક્સપાયરીને 3 દિવસ બાકી છે તો હું 11 ઓગસ્ટમાં ટ્રેડ કરીશ. બરોબર? એટીએમમાં હું કોલ સાઈડ બાય જોતો રહું તો મારું પ્રીમિયમ 11,000 હતું અને આને 2:30 વાગ્યા સુધી મારે આને હોલ્ડ કરવાનું. તો 2:30 વાગે જો આપણો પ્રોફિટ 4,200 થઈ ગયો. બરોબર છે? સમજાઈ ગઈ? બસ આ રીતે ટ્રેડ કરવાનું, બીજું કઈ નથી. હવે આપણે આગળ જોઈએ. તો જો આ દિવસ હતો ને આ સારું એવું સેલરના હાથમાં જ ગયું ને કે ઉપરથી માર્કેટ આખું પછાડ્યું. તો આ દિવસે આપણે ટ્રેડ લઈ શકીએ ને કઈ રીતે? આ બે કેન્ડલની રાહ જોતા હતા અને તરત ત્રીજી કેન્ડલે બ્રેકઆઉટ આપ્યું છે. તો ત્રીજી કેન્ડલે ક્યારે બ્રેકઆઉટ આપ્યું હશે? તો કે આ કેન્ડલ બની હશે, બંધ થઈ ગઈ હશે 9:45 સુધી તમથી રાહ જોવાની છે ને ત્રીજી કેન્ડલે બ્રેકઆઉટ આપ્યું તો લગભગ 9:50 આપણે ટ્રેડ લીધો હશે. તો ઓગસ્ટ 13 આપણે 9:50 આપણે ટ્રેડ લઈએ. હવે શું થયું? એક જ દિવસમાં એક્સપાયરી છે. એટલે થેટા આપણી અગેન્સ્ટમાં હશે તો આપણે એક્સપાયરી જમ્પ કરી દેવાય. 14 ઓગસ્ટ જગ્યાએ 21 ઓગસ્ટે ટ્રેડ લેવાય. અને અહીંયા એટીએમમાં એક કોલ બાય કરું છું. પ્રીમિયમ કેટલું ગયું? 13,000. હવે જો આને જો આપણે શું 11:30 સુધી લોસમાં છે પણ હું ટ્રેડમાંથી એક્ઝિટ નથી થયો કારણ કે જે મોર્નિંગનો લો હતો ત્યાં સુધી તો હું માર્કેટને રમવા દઈશ. કઈ વાંધો નહીં, રમવા દો. આને થોડોક સમય આપો તમે. બરોબર? એટલે હું તો માર્કેટમાં ઊભો છું. બરોબર? અને હું રાહ જોઈશ કે 2:30 જો તો 2:30 વાગે ભલે ને 1800 તો 1800 કેપિટલના તો 10% 12% આવી ગયા મારા હાથમાં. આવી ગયો ને પ્રોફિટ. આ રીતે આવશે પ્રોફિટ. તમે માર્કેટનો એક તરીકો હોય છે. તમે લોકો કરો છો શું? તમે એટલું અનનેસેસરી નોલેજ યુટ્યુબમાં ફોલો કરો છો. તમારો એટલો બ્રેઇન વોશ થઈ ગયું હોય છે ને કે તમે સાચા રસ્તા ઉપર આવતા નથી ને એના બહુ બધા રીઝન હોય છે. તમે જોવો આમાં આપણી પાસે સિસ્ટમ્સ છે. બરોબર? ઓકે. હા. જો હવે આ કેવું થયું? આ કેટલું સરસ આ નીચે આવ્યું તો અહીંયા રેડી રહેવું જોઈએ ને મારે. પણ રેડી રહેવામાં શું છે? આ બે કેન્ડલ 9:45 હવે આ હાઈ ક્રોસ કરીને ત્યારે લઉં
પણ હવે અહીંયા ટ્રેડ ના લેવાય. કેમ ન લેવાય? આ હાઈ જ એને ક્યારે ક્રોસ કર્યો? લગભગ 12-15 ક્રોસ કર્યો. તો હવે માર્કેટ આપણને પ્રોફિટ ના આપી શકે. બરોબર? તમે વિચારો 9:45 ની કેન્ડલ 10, 10:15, 10:30, 11 વાગ્યા સુધી આપણે ચલાવી લઈએ. એનાથી મોડી છૂટે તો પછી મને ડાઉટ હોય ને કે આ મને પૈસા આપશે કે નહીં આપે. આ કોમન સેન્સ ની વાત છે. બરોબર? તો આને અવોઇડ કરો. તો જો હું તમને એ કહું છું કે અવોઇડ શું કરવાનું છે. બરોબર? હવે જો અહીંયા એવું થયું, આ નીચે ગયું માર્કેટ, પણ અહીંયા હવે આ બે કેન્ડલો હાઈ તોડવાની આની કેપેસિટી ન હોય. અહીંયા સેમ વસ્તુ થઈ ગઈ. ભલે આટલું આ નીચે ગયું છે માર્કેટ, પણ આ હાઈ તૂટતા તૂટતા જ કેટલું વાગી ગયું? 12:15 થઈ ગયા. તો આમાં ટ્રેડ ન લેવાય. અહીંયા ટ્રેડ લઈ શકીએ. કેમ લઈ શકીએ સમજજો. જજમેન્ટ ડેવલપ કરજો. મેં શું કીધું કે આપણો જે પ્રીવિયસ ડે હોય એમાં સેલરે ડોમિનેશન કરવું જોઈએ. તો આ ચાર્ટ જોતા લાગે છે કે આમાં બાયર ડોમિનેશન છે કે સેલરનું? સેલરનું. તમે વિચારો. જે મોર્નિંગનો હાઈ માંડ તોડવા ન દીધો, ઉપરથી એકદમ માર્કેટ નીચે રેડમાં ક્લોઝ કરાવડાવ્યું, તો તમે ફાઇટ જુઓ. ફાઇટ કોણે આપી? સેલરે આપી ફાઇટ. તો આ સારો દિવસ કહેવાય. બરોબર? એટલે બીજા દિવસે આપણે જોશું કે હવે બાયર ટેક ઓવર કરે છે કે નહીં. તો આ જે કેન્ડલ આવી, બરોબર છે, તરત આ બીજી કેન્ડલ આપી દીધું. એટલે શું હશે? 9:50 મેં ટ્રેડ કરી લીધો હશે. તો આ કયો દિવસ આવ્યો? 1 સપ્ટેમ્બર. બરોબર? તો આપણે અહીંયા જાશું 1 સપ્ટેમ્બર. 1 સપ્ટેમ્બરમાં લગભગ 9:50 આપણે ટ્રેડ લીધો. બરોબર? અને તરત 2 સપ્ટેમ્બરે તો એક્સપાયરી છે. તો 9 સપ્ટેમ્બરે મારે ટ્રેડ લેવાય ને. બરોબર? અને અહીંયા આપણે કોલ બાય કરી નાખીએ. 2 કલાક, 2 કલાક, 30 મિનિટ, 5 અને 10. જો થયો ને 2000 નો પ્રોફિટ. બરોબર? કેટલું સિસ્ટમેટિક વસ્તુ છે. પણ હું તમને કહું, હું જેટલા ટ્રેડરને મળ્યો છું ને, તમે લોકો કોઈ સિસ્ટમેટિક વિચારતા નથી. તમે કોઈ લોકો સિમ્પલ વસ્તુ વિચારતા નથી. તમને બહુ અઘરું અઘરું કોમ્પ્લેક્સ ગમે છે. અને તમે એકેડેમી એટલે બુકીસ જ્ઞાન લઈને બેઠા છો. બરોબર? આ રીતે આપણને માર્કેટ પૈસા આપે. બીજી વસ્તુ, આમાં બી હજી ઘણું બધું થઈ શકે. અહીંયા જ ઊભું નથી રહેવાનું આપણે. હજી ઘણું બધું થઈ શકે. તમે વિચારો કે માની લ્યો કે આ 1 સપ્ટેમ્બરે 9:50 હું ટ્રેડ લઉં છું. તમે આમાં થોડુંક એક 500 પોઈન્ટ ઓટીએમ માં જવું હોય તોય જઈ શકો. તમારો થોડુંક લોસ થોડુંક હજી ઓછો કરવા માટે, એમાં પ્રોફિટ ઓછો થઈ જશે. તમે આમાં ડેબિટ સ્પ્રેડમાં બી જઈ શકો ઇન્ટ્રાડેમાં. જો તમે જોબ કરતા હોય, તમને બહુ ટાઈમ ન હોય, તો તમે આમાં ડેબિટ સ્પ્રેડ યુઝ કરી નાખો અને એને 2:30 વાગ્યા સુધી ચલાવો. ભલે તમારો પ્રોફિટ થોડોક ઓછો થઈ જશે આમાં. માર્જિન જોશે થોડુંક વધારે, કારણ કે આપણે બાયર અને સેલ સાઈડ બંને સાઈડ બેઠા છો. પણ બહુ સ્ટોપ લોસ નું નહીં ધ્યાન રાખવું પડે. માર્કેટને જે કરવું એ કરવા દો. થોડીક પ્રોફિટની રેન્જ ઓછી થશે, માર્જિન જોશે, પણ એ બી કરી શકો. બરોબર? એમાં તમને એવું લાગતું હોય કે યાર ડેબિટ સ્પ્રેડ કરવા ગયા, સાહેબે તો કીધું હતું સ્ક્રીન ઉપર બહુ જોવું નહીં પડે. બરોબર? પણ ડેબિટ સ્પ્રેડમાં તમે એવું કહેશો કે ઓહો મારું રિટર્ન થોડુંક ઓછું થઈ ગયું. ડેબિટ સ્પ્રેડમાં એક્સપાયરી જમ્પ કરવાની જરૂર નથી. બરોબર? 1 સપ્ટેમ્બરે ટ્રેડ મળ્યો અને 2 સપ્ટેમ્બરે એક્સપાયરી છે, ચાલશે. તો અહીંયા તમે જો આને મેં રાખ્યું હોત ને, બરોબર, સોરી, આપણે હજી 2:30 વાગ્યા સુધી આને કેલ્ક્યુલેટ કરવાનું છે. તો જો આપણો લગભગ 5% નો પ્રોફિટ 43,000 કેપિટલ ઉપર થઈ ગયો. પણ જ્યારે જ્યારે જેમ જેમ આ સ્ટ્રેટેજીમાં એક્સપર્ટાઇઝ આવે, તમે લોકો જોબ કરતા હોય, તમને એમ થાય કે હા એમ ટુ એમ નું ફ્લક્ચ્યુએશન સ્લો થવા માટે સરે કીધું એમ પ્રમાણે ડેબિટ સ્પ્રેડ કરીએ, એમાં રિટર્ન થોડુંક ઓછું આવે છે. તો ડેબિટ સ્પ્રેડમાં એક બાય નો લોટ વધારી દો. અને પછી હવે તમે જો કે 2:30 વાગ્યા તો તમારું રિટર્ન જો જે 2-3% નું રિટર્ન 7% થઈ ગયું. તો આમ છતાંય ઓછી મૂડી જોઈ. આમ છતાં આપણે સ્ક્રીનમાં બહુ બેઠા નહીં આપણે. તમે વિચારો કે એક જ સેટઅપ છે. એ સેટઅપમાં તમે ઓપ્શન બાય કરો કોલ સાઈડ. કોલ સાઈડ આપણે એટીએમ માં જાઓ, અથવા તો તમે એમાં ડેબિટ સ્પ્રેડ ક્રિએટ કરો. બરોબર? એટલે એટીએમ એ તમારો શું હોય? કોલ બાય હોય. અને 100-200 પોઈન્ટ તમારો એક ઓટીએમ માં શું હોય? એક કોલ તમે સેલ કરીને બેઠા હોય. બરોબર? ડેબિટ સ્પ્રેડમાં એ જ થયું ને. જો 9:50 તમે જ્યારે ડેબિટ સ્પ્રેડ ક્રિએટ કરો છો ત્યારે થાય છે શું કે એટીએમ 24,550 નો કોલ છે, 200 પોઈન્ટ નાખીને આપણે સેલમાં બેઠા છે. આપણે બે પ્લેયરો છે. અને જ્યાં કોન્ફિડન્સ હોય ત્યાં એક લોટ વધારી નાખો તમે. આમથી માર્કેટ નીચે બહુ પાછું બહુ રેર કેસમાં આવશે. આવે તો એ નાનો મોટો લોસ એક્સેપ્ટ કરી લ્યો. અને આવા ટ્રેડ તમને મળશે માર્કેટમાં, રોજ રોજ નથી મળવાના. જ્યારે આ સેટઅપ આવશે ત્યારે. તો શું થયું? આ એક રૂલ બેઝ થઈ ગયું સેટઅપ, કે નો આમાં મેજર ડ્રોડાઉન આવે, કે નો અનનેસેસરી લોસ આવે, નો આપણે બહુ પેનિક લઈએ.
આ બધી વસ્તુ આ સરસ મજાના સેટઅપમાં સોલ્વ થઈ જાય. હજી તમને 2-3 એક્ઝામ્પલ બતાવી દઉં. જો અહીંયા એવું છે, ઉપર જઈને ટોટલ આ લોકોએ નેગેટિવમાં ક્લોઝ કરાવ્યું, પણ હવે આનો જે હાઈ છે એ બહુ લેટ થયો, તો આ આપણા કામનું નથી, જવા દો, શાંતિથી બેસો. આ વસ્તુ તમે બેંક નિફ્ટીમાં ફોલો કરી શકશો, બધી જગ્યાએ ફોલો થશે. જો અહીંયા કન્ટિન્યુઅસલી નીચે આવ્યું, અહીંયા ઉપર તો કઈ આને કઈ કર્યું જ નહીં, બરોબર. હવે આ દિવસે ટ્રેડ લેવો કે ન લેવો તમે મને કહો. આખું માર્કેટ નીચે ગયું છે, થોડાક બાયરે ડોમિનેટ કરવાની ટ્રાય કર્યું છે. જનરલી હું અવોઇડ કરીશ, બરોબર. કારણ કે મારે એવું જોઈએ છે કે સેલર એક્સ્ટ્રીમલી ડોમિનેટ કરે, બાયર ડોમિનેટ કરતું હોવું જોઈએ, થોડુંક મિક્સ સિગ્નલ હોય, તે બધામાં ટ્રેડ ન લ્યો. જ્યાં તમને એવું થાય કે બહુ વિચારવું પડે છે, ટ્રેડ ના લ્યો. એક્સ્ટ્રીમ ગ્રાફમાં ક્લેરિટી હોવી જોઈએ કે સેલર જ ડોમિનેટ કરતા હતા માર્કેટને. હવે આ જોઈ લો તમે, અહીંયા તમે જો બહુ એગ્રેસિવ સેલિંગ નથી થયું, અહીંયા માર્કેટ અહીંયા ઓપન થયું અને આમ ક્લોઝ થયું અહીંયા. પણ તમે જો અહીંયા કે બહાર મને દેખાતા જ નથી, બહાર ક્યાં દેખાય છે મને, તો એટલે આ કેન્ડલ ઉપર આપણે અહીંયા ટ્રેડ લઈ શકીએ, બરોબર. એટલે ધીરે ધીરે જજમેન્ટ ડેવલપ કરો, એવું નહીં કે તરત ડાઉટ પૂછી લીધો, તરત ક્વેરી પૂછી. મતલબ શું છે, તમે લોકો તમારું માઇન્ડ યુઝ કરવા નથી માંગતા, બરોબર ને. હવે જો અહીંયા તમે જોઈ શકો કે સરસ મજાનું સેલરે ડોમિનેટ કર્યું હતું, આપણી કેન્ડલે અપસાઇડ આપી દીધું, આપણે આ ટ્રેડમાં હોત. પણ અનફોર્ચ્યુનેટલી આ ટ્રેડ નીચે આવી ગયો, નીચે આવી ગયો, નીચે આવી ગયો. તો આપણે અહીંયા ક્યાંક એક્ઝિટ કરી નાખો, અથવા તો આ પહેલા જો 2:30 વાગ્યા હોત તો 2:30 વાગે આપણે નીકળી જાત, તો કઈ વાંધો નહીં, લોસ આવ્યો, આવું બધું બી થશે, ઇટ્સ ઓકે. પણ બધી વસ્તુ આપણા કંટ્રોલમાં રહેશે, બરોબર. ધીરે ધીરે તમે આમાં એકાદ બે ઓર રૂલ ડેવલપ કરો કે ચલો આપણે એક આવા ટ્રેડમાં આપણે ઘૂસી ગયા, કે આપણે એને ટ્રેડમાં ઘુસાડી દીધા, પછી કન્ટિન્યુઅસલી નીચે આવે છે, તો તમે એ બી વિચારી લો કે ચલો માર્કેટ જોતા ખબર પડી કે હવે આ ઉપર નહીં જાય, ટ્રેડ લીધા પછી 2-2.5 કલાક આપી દીધી, હજી આ પ્રોફિટમાં નથી આવતું, તો અહીંયાથી ગમે ત્યાંથી કેન્સલ કરી નાખો. ભાઈ માર્કેટમાં 1 વાગી ગયો, હજી હું પ્રોફિટમાં નથી, તો હવે લાસ્ટ 1 કલાકમાં તો પ્રોફિટમાં નથી જવાનું, તો થોડુંક વહેલા એક્ઝિટ થઈ જાવ. કારણ કે હું શું કામ કહું છું, અહીંયા ઓલરેડી તમે 9:50 એન્ટર થયા હશો, તમે 1 વાગ્યા સુધી રાહ જોતા હતા, ઓલરેડી એને ટ્રેડમાં ઘુસાવીને આપણને નીચે લાવી દીધા છે. જવા દો 1 વાગે, ગાડી ખતમ કરો વસ્તુને. એવા બધા બી ડિસિઝન લઈ જ શકાશે આપણાથી, બરોબર ને. એટલે આ બધું ધ્યાન રાખવાનું, આપણે બહુ સારા સારા ટ્રેડ પડે, અ, બધું ધ્યાન રાખો. તમારે થોડોક હજી લોસ થોડોક ધીમેથી લેવો હોય તો તમે એક્ઝેક્ટની જગ્યાએ 50-100 પોઈન્ટ કોલ સાઇડ ઓટીએમ માં જઈને આને ટ્રેડ કરો, બરોબર છે. જેમ જેમ તમે આમાં જશો ને, એમ તમે ખુદ નવા નવા રૂલ લખશો કે અચ્છા, સરે મને આ સિસ્ટમ આપી હતી, એમાં અમુક રૂલ હતા, હું મારા પોતાના એકાદ બે રૂલ એડ કરી અને આના 10-20% આની એક્યુરેસી હજી હું આમાં હું એડ કરી દઈશ, બરોબર છે. એ રીતે આપણે આગળ આરામથી જઈ શકીએ. જો અહીંયા સેલે ડોમિનેટ કરે છે, જનરલી 2 દિવસે સેલે ડોમિનેટ કરતું હતું, અહીંયા બાયર મને દેખાતા જ નથી ક્યાંય, નેગેટિવ ક્લોઝિંગ આપ્યું છે, તો અહીંયા આપણે કરી તો બહુ સરસ મોટો પ્રોફિટ આવી ગયો. તો આ પ્રોફિટ આવી ગયો, તો જો આ દિવસે આપણે અહીંયા ટ્રેડ લીધો હોત આ બે કેન્ડલમાં, અને માર્કેટ ઉપર જઈને નીચે આવ્યું છે, અહીંયા આપણો એસએલ હિટ થયો હોય, તરત આ બીજા દિવસે એનાથી ડબલ આપણો પ્રોફિટ રિકવર થઈ જતા આપણો, બરોબર. બધું એકંદરે બહુ સરસ તમારી હાથમાં બની અને આવવાનું છે. ધીરે ધીરે આ પેટર્નને સમજો, આ પેટર્નને સ્ટડી કરો, એકાદ બે વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. કારણ કે એક સ્ટ્રેટેજી બનાવવી બહુ અઘરી હોય છે. કોઈ સ્ટ્રેટેજી આપે તો એની વેલ્યુએશન કરો, સમજો કે આવું મેં શું કામ કર્યું હશે. તમે અહીંયા જો, અહીંયા ટોટલી આ ચાર્ટમાં ભલે અહીંયા બાયરે ટ્રાય કરી છે, પણ ટોટલ ડોમિનેશન તો સેલરનું છે, બરોબર ને. તો એ રીતે તમે બહુ સરસ સરસ અમુક અમુક ટાઈમે ટ્રેડ મળ્યા રાખશે. તમે આ ટ્રેડને જોવો, સમજો, એકાદ બે રૂલ નાખી અને અમુક એક્સેપ્શન્સ તૈયાર કરો કે આવામાં હું ટ્રેડ નહીં લઉં, આવામાં હું ટ્રેડ લઈશ, તો શું એકંદરે તમે આગળ વધી જશો. એટલે મોટા ખાડા, મોટા લોસ, અનનેસેસરી જે બહુ બધા લોકો ફસાઈ જશે એવું તો નહીં થાય. એટલે આ સ્ટ્રેટેજી કેવી છે, જો સમજવામાં એકદમ સરળ છે, સિમ્પલ છે, બિગનર એ સમજી શકે, બહુ ટેન્શન એ નથી લેવાનું. જ્યાં તમને એવું થાય કે અરે મારે થોડું ટેન્શન વધશે, હું સ્ક્રીન ઉપર નહીં બેસી શકું, ડેબિટ સ્પ્રેડ નાખી દો, બરોબર. એટીએમ માં બાય થશે એક લોટ અને સામે 200 પોઈન્ટ ઓટીએમ માં સેલ કરીને બેસી જાઓ, તો બી થઈ ગયું, ચાલશે, વાંધો નહીં, બરોબર ને. તો એ રીતે બહુ સરસ તમે આગળ વધી શકો. સ્ટ્રેટેજીને શાંતિથી સમજો, થોડું ઘણું બેક ટેસ્ટિંગ કરો, એને ઇમ્પ્રુવ કરવાની ટ્રાય કરો, એક એક લોટથી ટ્રાય કરો, ધીરે ધીરે મજા આવશે તમને, અને પછી લાઈફમાં આગળ વધો. બીજી વસ્તુ, જો તમે સિરિયસ હોય તો સન્ડેના હું એક મેન્ટરશિપ આપું છું, અને એ મેન્ટરશિપમાં મોટાભાગનું ઓપ્શન હવે ઓપ્શન સેલિંગ, ઓપ્શન હેજિંગ પ્લસ થોડું ઓપ્શન આપણું ઓપ્શન બાઇંગમાં બી હોય છે. પણ એકંદરે મારો ફોકસ શું હોય છે,
કે કોઈની બી કેપિટલ વાઇપ આઉટ ન થવી જોઈએ. એને સાચી ટ્રેનિંગ મળવી જોઈએ. એ માણસમાં કોન્ફિડન્સ આવવો જોઈએ. એને એક સાચો રસ્તો મળવો જોઈએ. તો ફેસ ટુ ફેસ હું 4-5 ટ્રેડરને જ લઉં છું. વધારે ટ્રેડરને લેતો નથી પર પેજમાં અને વીકેન્ડમાં જ બેસું છું. જો તમારા મેન્ટરશિપમાં આવવું હોય, મને મળવું હોય, મારી અંદર ટ્રેન થવું હોય તો મોસ્ટ વેલકમ. પૈસા તો બનેગાની સાઇટમાં કોન્ટેક્ટ અસ વાયા ટેલિગ્રામનું બટન આપેલું છે. મારી પર્સનલ ટેલિગ્રામ છે, ત્યાં તમે મને મેસેજ કરો. તમારું નામ, તમારી એજ શું છે, તમે કયા સિટીથી છો, લાઈફમાં તમારો શું ગોલ છે, ટ્રેડિંગમાં કઈ રીતે આગળ વધવું છે, એ મને બધું કયો. તો મારી અંડર તમે લોંગ ટર્મ તૈયાર થઈ શકો. પણ હું ટિપ્સ નથી આપતો, હું શોર્ટકટ નથી આપતો, હું કોઈનું અકાઉન્ટ મેનેજ નથી કરતો. પહેલા હું કેપેબિલિટી ઉપર ધ્યાન આપું છું. જો તમે આ ફિલ્ડમાં કેપેબલ નહીં બનો અને ડાયરેક્ટ સપના જોશો તો તમે ખોટા રસ્તે ફસાશો. એટલે મેન્ટરશિપમાં આવતા પહેલા તમારું માઇન્ડ એકદમ ક્લિયર હોવું જોઈએ. આ સ્ટ્રેટેજીને ખાસ યુઝ કરજો, સમજજો, આ સેટઅપને વારંવાર ટેસ્ટ કરજો, ઇમ્પ્રૂવ કરજો. કઈ બીજા કોઈ મેજર ડાઉટ હોય તો મને પૂછી લેજો. વિડીયો અહીંયા એડ કરું છું. મળતા રહેશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.